दक्षिण गुजरात की गोद में ऐसा लगता है मानो टकटी का दिल दरक रहा हो। डांग, यही नाम है इस दिल की धड़कन का, और वहीं उसकी धड़कन गूंजती है पूरे वातावरण में। यहीं बसा है एक गांव, नदकखरी, डांग जिले के आहवा ब्लॉक में स्थित एक छोटा लेकिन विशेष गांव। और इसी गांव में बसती है आत्मनिर्भरता की एक प्रेरणादायक मिसाल, कल्पना बेन गायकवाड़, जो पिछले 14 वर्षों से रिद्धि सिद्धि सखी मंडल से जुड़ी हुई हैं। आइए देखते हैं कल्पना बेन और उनके सखी मंडल की अद्भुत कहानियां और सुनते हैं उनकी सफलता की सच्ची कहानी। नमस्ते बहनों। नमस्ते। मारू नाम कल्पनाबेन अमृतभाई गायकवाड़, रिद्धि सिद्धि सखी મંડળમાં હું મંત્રી તરીકે ફરજ બજાવું છું। જ્યારે હું અને મારા બહેનો સખી મંડળમાં જોડાયા ત્યારે અમારા પાસે કોઈ રોજગારી પણ નહીં હતી અને અમારી જમીન પણ બહુ ઓછી, અમે ભણેલા પણ ઓછું અને અમારા આદિવાસી અમારા એરિયામાં અંધવિશ્વાસ વધારે, અમારે બહેનોને બહાર નીકળાય નહીં એ પરિસ્થિતિમાંથી અમે આ મુશ્કેલીઓ પાર પાડીને અહીંયા આગળ વધેલા છે। જ્યારે અમે આ સંસ્થા જોડે જોડાયા ત્યારે અમને CIF ગ્રેસ ક્રેડિટ લોન અને આગા ખાન સંસ્થાનો સપોર્ટ મળ્યો, જેથી કરીને અમે અમારી બેકરીની રચના કરી, અપના બેકરીની। એમાં અમે નાગલીના પ્રોડક્ટ બનાવીએ છીએ, જેમ કે નાગલીના બિસ્કિટ, ચકરી, શક્કરપાડા, પાપડ, લાડુ વગેરે જેવી વસ્તુઓ બનાવીએ છીએ। અને હાલ અમારા બહેનો પોતે પગભર થયા છે અને રોજગારી મેળવી રહ્યા છે। હું છેલ્લા 4 વર્ષથી NRLM સાથે જોડાઈને FNHW CRP તરીકે કામગીરી કરું છું। FNHW એટલે આહાર, પોષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા। અમારા ગામના બહેનો, ગર્ભવતી મહિલાઓ છે, નવજાત શિશુ છે, એમના માટે કામગીરી કરી રહી છું। જેમને કેવો ખોરાક લેવો, પોષણિક ખોરાક લેવો, નવજાત બાળકોને કેવી રીતે સાર સંભાળ રાખવી, પોષણિક ખોરાક આપવો, એવી હું માહિતી આપું છું। અને આ બધી કામગીરી કરતાં હું ખૂબ જ ખુશ છું। અમારા ગામના બહેનોને કહું છું કે જે પણ કામ માહિતી તમને આપું છું એ બીજા બહેનોને પણ તમે માહિતી આપજો, અને જે પણ તમને જરૂર પડે તો મારો સંપર્ક કરજો। અને સાથે હું ગુજરાત રાજ્ય સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પણ સરકારશ્રીની યોજના છે તે યોજનાનો અમને લાભ મળ્યો છે, જેથી કરીને અમારા બહેનો પગભર થયા છે।